મા દુર્ગાના અનેકો સ્વરૂપ છે અને તમામ સ્વરૂપોનો મહિમા અનેરો છે. કહેવાય છે કે તમામ સ્વરૂપોમાંથી એક સ્વરૂપની પણ કૃપા તમારી પર પડે તો તમારો બેડો પાર થઈ જાય. ત્યારે આજે અમે આપને મહેસાણાના વડુ ગામે એક એવા મંદિરના દર્શને લઈ જઈશું કે જ્યાં મા દુર્ગાના 2 સ્વરૂપો બિરાજિત છે, જેના દર્શન કરીને ભક્તોને થાય છે અપાર સુખની પ્રાપ્તિ. તો આવું દર્શન કરીએ અને મેળવીએ મા અંબા અને મા ઉમિયાના આશીર્વાદ. સંસારની કોઈ પણ ભાષા હોય, બાળક સૌથી પહેલો શબ્દ જે બોલે છે તે છે મા. એ પરમ શક્તિ જ છે કે જેણે આ સંસારનું નિર્માણ કર્યું. આજે સનાતન ધર્મમાં શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા થાય છે. એવું જ એક પવિત્ર મંદિર છે મહેસાણાના વડુ ગામમાં, જ્યાં એક સાથે માતાના 2 સ્વરૂપોના દર્શન થાય છે. જી હા, વિશાળ પરિસરમાં નિર્મિત આ મંદિરમાં બિરાજે છે મા અંબા તથા મા ઉમિયા. ત્રણેય મહાશક્તિની શક્તિ કહેવાય છે મા અંબા, જેના દૈદીપ્યમાન સ્વરૂપના દર્શન અહીં થઈ રહ્યા છે. તો સાથે બિરાજે છે મા ઉમિયા, જે મહાદેવના અર્ધાંગિની મા પાર્વતીનું રૂપ મનાય છે. વડુ ગામનું આ મંદિર આસ્થાનું એક એવું માધ્યમ બન્યું છે કે જ્યાં પ્રવેશતા જ મનને આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ થાય છે. આ ધામનું નિર્માણ કેવી રીતે થયું એ બાબત વિશે કહેવાય છે કે આજથી વર્ષો પહેલા ગામના ભક્તોએ રથ લઈને પ્રાચીન યાત્રાધામ એવા અંબાજીમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. દર વર્ષે મા અંબાના દર્શન કરવા નીકળતા આ રથમાં અનેક લોકો જોડાવા લાગ્યા. ત્યારે ગામ લોકોની ઈચ્છા અનુસાર અંબાજીથી જ્યોત લાવી મા અંબાનું પવિત્ર મંદિર બંધાયું. સાથે મા ઉમિયાની સ્થાપના અર્થે ઊંચા ધામથી લાવવામાં આવી અને આખરે નિર્મિત થયું આ કલ્યાણકારી મંદિરનું. ગર્ભગૃહમાં બિરાજે શક્તિ સ્વરૂપામાં અંબા સિંહ પર સવાર છે. માએ શંખ, ગદા, સુદર્શન ચક્ર, તલવાર તથા ત્રિશૂળ જેવા આયુધો ધારણ કર્યા છે. અનિષ્ટ તત્વોનો નાશ કરતી મા અંબા પોતાના ભક્તોને અભય વરદાન આપે છે. અમારી એક ભાવના હતી, આ મંદિર નાનાથી શરૂઆત કરવાની ઈચ્છા હતી, પણ બની ગયું બહુ મોટું વિશાળ. પૈસા થોડા દાન અમારા અમેરિકાથી થોડા અમારા ભાઈઓ બહેનોએ આપ્યા, એટલે અમે મંદિર બનાવ્યું મોટું. એમાંથી એક મોટા અવસર બનાવ્યા અને પાટોત્સવ ઉજવીએ છીએ. ગામના બધા નાના મોટા મંદિરમાં દર્શન કરવા બી હરિભક્તો આવે છે. અને લગ્ન માટે એક વાડી પણ વ્યવસ્થા અમે કરી, પાણીની પણ વ્યવસ્થા, બોરની પાણીની ટાંકીઓ 3 બનાવી છે. એમાં પણ લગારે કચાશ નથી રાખી. અમે આ મંદિરમાં નિયમિત બધો દર્શન કરવા આવી છીએ. સવાર સોજ 2 વખત દર્શન કરવા આવી છીએ. પછી જેને માનતા પૂરી થાય ને એ બાધા કરવા આવી છીએ. બધો સાડી ચડાવી, 17 શ્રીફળ બધું ચડાવી. ગર્ભગૃહમાં ગાય પર સવાર છે મા ઉમિયા. સાચા મનથી માનેલી કામના જગતજનની અચૂક સાકાર કરે છે. દર વર્ષે અહીં 30 જાન્યુઆરીના રોજ માનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાય છે. તો ગૌરી વ્રત દરમિયાન કુંવારસી કન્યાઓ જાગરણ અર્થે અહીં પધારે છે. ગામ લોકોની માનતા જો પૂરી થાય તો માતાના ચરણોમાં પ્રસાદ, શ્રીફળ તથા સાડીની ભેટ અર્પણ કરે છે. તો આમ વડુ ગામનું આ શક્તિ મંદિર મા અંબા અને ઉમિયાની કૃપા મેળવવાનું પવિત્ર માધ્યમ બન્યું છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.